હેશટેગ બેટ બોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. ગઈકાલે દિલ્હી કેપિટલ્સ માટે બહુ સ્વપ્ન સમાન દિવસ રહ્યો, કેમ કે મિત્રો આ એ જ ટીમ છે જે આઈપીએલના 2026ના સંસ્કરણમાં સેકન્ડ હાઈએસ્ટ ટોટલ નોંધાવે છે અને એ ડિફેન્ડ પણ નથી કરી શકતી. અને એ જ ટીમ એની નેક્સ્ટ મેચમાં આરસીબી જેવી ધુરંધર ટીમ સામે ફક્ત 75 રનનો સ્કોર બનાવે છે દોસ્તો. આ એકદમ દિવા સ્વપ્ન સમાન કહી શકાય દિલ્હી કેપિટલ્સની ટીમ માટે. ખુદ અક્ષર પટેલ પણ પોતે બેબાક હતા. એ પણ પોતે ચિંતિત મુદ્રામાં હતા કે અમને જ ખબર ના પડી કે આ મેચ ક્યાં આગળ શરૂઆત થઈને ક્યાં પૂરી થઈ ગઈ, શું વીકનેસ કાઢીએ આ એક મેચના ધોરણે. કેમ કે આ જ ટીમના પ્લેયરો આગલી મેચમાં 265 રનનો ટોપિંગ સ્કોર મારે છે, જોકે એ પણ ડિફેન્ડ નથી કરી શકતા. અને આ મેચમાં અગેન બીજી જે મેચ જે રમાય છે એમાં ફક્ત 75 રન. એ તો થેન્ક્સ ટુ ઈશાન પોરેલ કે એના 30 રનની મદદથી એટલીસ્ટ 75 સુધી પહોંચ્યા. અને આ 75 સુધી લાવવામાં મુખ્ય પહાડો હોય આરસીબીના પ્લેયર્સનો તો ભુવનેશ્વર કુમાર, જે સ્વિંગ બોલ નાખી પહેલા જે સાહિલ છોકરાને બોલ મારી જે બોલ્ડ માર્યો છે, બોલ ઓફ ધ આઈપીએલ હતો આ વખતે. ઇન સ્વિંગ કરીને આમ ફટક ઘૂસી ગયો, ખબર જ ના પડી છોકરાને. ત્યાં આગળ ક્યાંક ટેક્ટિક્સની ચૂક હોય એવું લાગે છે, કેમ કે એવા સમયે જરૂર હતી કેએલ રાહુલને ત્યાં આગળ એઝ અ સ્ટ્રાઇક બેટ્સમેન તરીકે. જો કે હવે મેચ પૂરી થઈ ગઈ છે એટલે આપણે ટૂંકમાં એનું વિશ્લેષણ કરશું કે આ ટીમમાં હજી એટલો બધો પાવર છે કે આ આગળ વધી શકે છે. પણ દોસ્તો એક જ વસ્તુ કહી શકાય કે આ આઈપીએલમાં કોઈ જ વસ્તુ ફિક્સ નથી. ગમે ત્યારે ગમે તે મેચ પલટી શકે છે બાજી. એક રનની જે હાર જે ગુજરાત સામેની હતી એ પછી જે દિલ્હી કેપિટલ્સની લય તૂટી છે, એવી તૂટી છે કે ના 265નો સ્કોર ડિફેન્ડ કરી શકે છે, ના 75 રનના સ્કોરથી ઉપર લઈ જઈ શકે છે. શરમજનક સ્કોર કહી શકાય ચોક્કસથી. ભુવનેશ્વર કુમાર અગેન લેજેન્ડ છે, સરસ બોલિંગ નાખી, ક્રુશિયલ 3 વિકેટ સુધી, પણ એને સપોર્ટ મળ્યો જોશ હેઝલવુડનો. 4 વિકેટ છોકરો લઈ ગયો અને એ પણ ઓસ્ટ્રેલિયાનો લેજેન્ડ છે. મેગરેથ સ્ટાઇલની બોલિંગ નાખે છે, કમ્પ્લીટ લાઇન લેન્થમાં બોલ નાખી અને સામેવાળાની ટીમને 100% એ વિદામાં મૂકે છે. મિત્રો બંનેની જોડી એટલી ક્રુશિયલ હતી કે 7 વિકેટ તો પલટવારમાં પતાવી દીધી. મિત્રો આરસીબી સામેની મેચ હતી એમાં મેઇન જે એમનું આકર્ષણ હતું એ વિરાટ કોહલીની બેટિંગ હતી. વિરાટ કોહલીની બેટિંગ જોવા માટે દિલ્હીના લોકો આવ્યા હતા, પણ એ પણ કદાચ બિચારા આવું સપના જોયું પણ નહીં હોય કે એમની ટીમ આટલી ખરાબ રીતે હારશે. મિત્રો તમને શું લાગે છે, દિલ્હીની ટીમ આગળ વધશે કે હજી 7મા 8મા નંબરે જ ફિનિશ કરશે? કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને આરસીબીના ફેન ટોપ 3માં પોતાની જાતને જોવો છો કે નહીં, કોમેન્ટ કરીને ખાસ જણાવજો. અને બેટબોલની વાતોમાં નવા હો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા.